હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી ચેવડો, એ પણ ઘરે બનાવેલો સરસ મજાનો અને ફક્ત 2 જ બટેકાનો યુઝ કરીને મસ્ત મજાનો હેલ્ધી એવો બટેકાનો આપણે ફરાળી ચેવડો બનાવીશું. તો એના માટે સૌથી પહેલાં આપણે અહીંયા બટેકા સિલેક્ટ કરતી વખતે એક વસ્તુની ખાસ કાળજી રાખવાની છે કે આ બટેકા એકદમ કડક હોવા જોઈએ અને એ જરા પણ પોચાનો એવું ન બને કે બટેકા આપણે કેટલાય દિવસથી લીધેલા હોય અને પોચા થઈ ગયા, પરંતુ આપણે જે દિવસે ચેવડો બનાવવાનો છે એ જ દિવસે બટેકા આપણે લાવવાના છે ને ત્યારે જ બનાવવાના છે, જેનાથી આપણો ચેવડો એકદમ ક્રિસ્પી અને બજાર જેવો બનશે. તો અહીંયા મેં 2 બટેકા લીધા છે, એને સરસ મજાના પાણી વડે પહેલાં ધોઈ લીધા છે અને પિલર વડે આ રીતે છાલ ઉતારી લેવાની છે સરસ મજાની, અને બટેકાને આપણે એકદમ ક્લીન કરી દેવાના છે. હવે 2 બટેકાની મેં છાલ આ રીતે ઉતારી લીધી છે અને ત્યાર પછી છાલ ઉતાર્યા પછી પણ આપણે એને એકવાર પાણીથી ધોઈ લેવાના છે, જેથી આપણી એમાં બટેકા કેમ કે મોસ્ટલી માટીમાં અંદર જમીનમાં ઉગતા હોય છે, જેથી કાંઈ પણ ડસ્ટ આપણને ખાવામાં ન આવે. ત્યાર પછી મેં અહીંયા બટેકાની વેફર પાડવાનું મશીન છે જે મેં એ લીધું છે. તમને એમ થશે દોસ્તો કે અત્યારે આપણે કેમ આમ કરીએ છીએ, પણ એ હું તમને કહું છું. આ રીતે આપણે બટેકાની ચિપ્સ પાડી લેવાની છે અને આપણે સરસ મજાની આ રીતે તમે જોઈ શકો છો કે બટેકાની ચિપ્સ પડી. તમને એમ થાય કે આપણે તો ફરાળી ચેવડો બનાવવાનો છે, તો આ રીતે સૌથી પહેલાં આપણે બટેકાની ચિપ્સ પાડી લેવાની છે. આ રીતે બધા જ બટેકાની તે ફટાફટ પડાઈ જશે 5 મિનિટમાં. અને ત્યાર પછી આપણે આ બધી જ ચિપ્સ છે એને આપણે સરસ મજાની પાણીમાં રાખી દેવાની છે, જેથી એ કાળી ન પડે. અને ત્યાર પછી બીજું કામ આપણે એ કરવાનું છે કે ચિપ્સને આપણે સરસ પાણીમાંથી અલગ કરી લેવાની છે ધોઈને, અને ત્યાર પછી જે સેમ સાઇઝની જે ચિપ્સ છે એનું આપણે આ રીતે ગ્રુપ બનાવશું 10-10, 12-12 ચિપ્સનું. અને આ રીતે બટેકાની વેફરવાળાના મશીનમાં એને આ રીતે આમ આડી રાખીને આપણે એમાંથી ચિપ્સ પાડીશું, જેથી સરસ મજાની સળી જેવી બટેકાની લચ્છા જેવી આ ચિપ્સ આમાંથી પડશે. ફરાળી ચેવડા માટેની સ્પેશિયલ જે બધી જ સેમ સાઇઝની હશે. તમે જોઈ શકો છો કે મસ્ત મજાની જે બહાર જે ફરાળી ચેવડો મળે એવી જ આપણી આ ચિપ્સ બને છે. તો આ રીતે આપણે 2 બટેકામાંથી આ રીતે બધી ચિપ્સના ગ્રુપ બનાવી અને આ રીતે કરવાનું છે. આ ફટાફટ આ કામ થઈ જાય છે અને આનાથી ને આપણી જે બટેકાની જે લચ્છા છે એ એકદમ સરસ પડે છે. અને તમે જોઈ શકો છો કે એકદમ સ્ક્વેરવાળી સરસ મજાની આપણી આ ચિપ્સ છે. અને લાસ્ટમાં થોડોક પાર્ટ રહે છે એને આપણે છરી વડે આ રીતે આપણે થોડુંક મેજરમેન્ટ ધ્યાનમાં લઈને જે પહેલાં જે ચિપ્સ છે એ જ રીતે કરી લેવાની છે. હવે આપણે જે પાડેલી ચિપ્સ છે એને પણ આપણે પાણીમાં નાખી દેવાની છે, જેથી એ કાળી ન પડી જાય. એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અગર એ બહાર હશે તો કાળી થઈ જશે. તો આ રીતે આપણે એને પાણીમાં જ રાખવાની છે. જેમ જેમ આપણે ચિપ્સના ગ્રુપ પાડ્યા છે એ રીતે આપણે એને પાણીમાં એડ કરતા જશું. આ રીતે જેમ પડતી જશે ચિપ્સ અને આપણે પાણીમાં નાખતા જશું. આ રીતે સરસ મજાની આપણી આ ચિપ્સ આ રીતે પડી ગઈ છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલું ક્લીન પાણી છે, એકદમ ઉજળી દૂધ જેવી આ બટેકાની ચિપ્સ છે. જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય, કેમ કે આખરે તો આપણે એનો ફરાળમાં યુઝ કરવાનો છે, જેથી આપણે ખૂબ જ એમાં નીટનેસ ને ક્લીનનેસ રાખીશું. અને ત્યાર પછી મેં એક સરસ સ્વચ્છ ટુવેલ લીધો છે અને એની ઉપર આ ચિપ્સને આપણે અહીંયા રાખવાની છે. આપણે આ ચિપ્સને અહીંયા કોરી પાડવાની છે. તો આ રીતે આપણે એને સ્પ્રેડ કરી દઈશું. તમે ઈચ્છો તો બીજા ટુવાલ વડે ઉપર પણ લૂછી શકો છો અને આ ટુવાલને ફોલ્ડ કરી અને તમે આ રીતે એને પોંછી શકો છો. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી આ ચિપ્સ છે એકદમ પતલી છે, ડેલિકેટ છે, તો એ તૂટી ન જાય એ રીતે હલકા હાથે આપણે આ કામ કરવાનું છે. અને આ રીતે આપણે અડધો કલાક પંખા નીચે આ રીતે આ ચિપ્સને આપણે કોરી કરી દેવાની છે. અને ત્યાર પછી મેં અહીંયા તેલ મૂકેલું છે. ફ્રેન્ડ્સ, જેટલી ચિપ્સ કોરી હશે એટલી એ વધારે ક્રિસ્પી થશે. તો આ એક જ વસ્તુનું આમાં ધ્યાન રાખવાનું છે. ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે આ ચિપ્સને કાઢી લઈશું ને આપણે એને આમ સ્પ્રેડ કરી દેવાની છે થાળીમાં, ભેગી ભેગી નથી રાખવાની. ત્યાર પછી મેં થોડાક સિંગદાણા અને બદામને આ રીતે તેલમાં રોસ્ટ કરી દીધા છે. અને મીઠા લીમડાના જે પાન છે એની 2 ડાળીને આ રીતે મેં તળી લીધી છે. આપણે પાંદડાને છૂટા નથી કરવાના, કારણ કે આપણે લાસ્ટમાં આ પાનનો યુઝ કરજો. આ રીતે આપણે આખી ડાળખી જ આ રીતે તળી લેવાની છે. ત્યાર પછી એક મોટા વાસણમાં કોઈ પણ બ્રોડ હોય એમાં આ રીતે મેં અહીંયા સિંધાલુણ મીઠું લીધું છે અને શેકેલું જીરુંનો પાવડર કરેલો છે 1.5 ચમચી, અને દળેલી ખાંડ છે. અહીંયા બુરું ખાંડ પણ વાપરી શકો છો. તળેલા સિંગદાણા અને બદામ એડ કરી છે, કાળી દ્રાક્ષ એડ કરી છે અને જે લીમડાના પાન આપણે ફ્રાય કરેલા એ નાખ્યા છે. તો આ રીતે બધું જ આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ આવી તો જરૂરથી કહેજો કે તમને કેવી લાગી, અને તમે ઉપવાસમાં ફરાળી ચેવડો કેવી રીતે બનાવો છો એ પણ કહેજો. તો તૈયાર છે આપણો ફરાળી ચેવડો. ફરી એકવાર નવી હોમમેડ આસાન રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપજો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.